તો મિત્રો આજે હું આવી ગયો છું મારા ગુરુજીના આશ્રમે અને ભોળાનાથના મંદિરે। તો આ આશ્રમનો ગેટ છે પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી સત્સંગ આશ્રમ। તો ચાલો જઈએ આશ્રમની અંદર। આશ્રમની અંદર જતા તે શંકર ભગવાનનું મંદિર સામે દેખાય છે। આ શિખરબંધ મંદિર છે। તો ચાલો જઈએ શંકર ભગવાનના દર્શન કરવા। તો મિત્રો હું મંદિરની અંદર આવી ગયો છું શંકર ભગવાનના દર્શન કરવા માટે। તો આ છે શંકર ભગવાનની શિવલિંગ। મિત્રો અહીં ભોળાનાથની માર્બલની પ્રતિમા પણ છે મંદિરની અંદર, એના પણ હું તમને દર્શન કરાવું। મિત્રો આ છે માર્બલની પ્રતિમા જે એકદમ સુંદર રીતે બનાવવામાં આવી છે। આપણને એવું લાગે છે કે ભોળાનાથ હમણાં આપણી સાથે વાતો કરવા મળશે। નીચે પાર્વતી માતાની મૂર્તિ પણ એવી સરસ છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। મંદિરની બહાર માર્બલના પથ્થરમાં આ કોતરણી કામ કરવામાં આવેલું છે। જુઓ તમે કેટલું સરસ છે। આ છે હનુમાનજીની મૂર્તિ। હનુમાનજી મહારાજની મૂર્તિ કેટલી સરસ કંડારવામાં આવી છે, જોઈ શકાય છે। ગણેશ ભગવાનની મૂર્તિ પણ એવી સુંદર કંડારવામાં આવી છે, એ પણ જોઈ શકાય છે। નંદી મહારાજને પણ માર્બલમાંથી જ કોતરણી કામ કરીને બનાવવામાં આવેલા છે। નંદી મહારાજ પણ કેટલા સરસ દેખાય છે, એ પણ જોઈ શકાય છે। મંદિરની ચારેય બાજુ ગુરુજીની પ્રતિમાઓ લગાડવામાં આવેલી છે, એ પણ માર્બલમાંથી કંડારવામાં આવેલી છે। એ પ્રતિમાઓ પણ એવી સરસ દેખાય છે, જોઈ શકાય છે। અને આ છે શિખરનું કોતરણી કામ પર કેવું સરસ કરવામાં આવેલું છે, એ પણ જુઓ તમે। મિત્રો અહીં બાજુમાં મારા ગુરુજીનું મંદિર છે, એ પણ સરસ છે। તો ચાલો જઈએ મંદિર તરફ। મિત્રો આ છે મારા ગુરુજીનું મંદિર। મિત્રો આ અમારા ગુરુજીની માર્બલમાંથી બનાવેલી મૂર્તિ છે, કેટલી ભવ્ય લાગે છે, તમે જોઈ શકો છો। મિત્રો આ મૂર્તિ હમણાં આપણી સાથે વાર્તાઓ કરશે એવું લાગે છે। અને આ છે એમની ચરણ પાદુકાના દર્શન। મિત્રો આજે જ મારા ગુરુજીની તિથિ છે અને હું આ વિડીયો બનાવવા માટે અહીં આવ્યો છું। જય ગુરુદેવ। મિત્રો અહીં પાછળ ગુરુજી જે સત્સંગ કરાવતા એમનો સત્સંગ હોલ પણ છે, હું એમના દર્શન પણ તમને કરાવું। તો ચાલો જઈએ સત્સંગ હોલ તરફ। તો આ રસ્તો જાય છે સત્સંગ હોલ તરફ જાય છે મિત્રો। તો ચાલો જઈએ આપણે ગુરુજીએ સત્સંગ કરાવતા એ હોલ તરફ। પરમ પૂજ્ય સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતી સત્સંગ આશ્રમ, આ છે સત્સંગ હોલ। તો ચાલો જઈએ અંદર। અંદર જતાની સાથે જ મારા ગુરુજીનો મોટો ફોટો તમને સામે દેખાય છે। એમની નજીક ભોળાનાથનો ફોટો છે, એમની નજીક એક બાયણું છે, તેમાં જે ગુરુજી રહેતા। આ છે સત્સંગ હોલ, એમાં ઘણા મંત્રો પણ લખેલા છે અને ભોળાનાથના ઘણા ફોટા છે। સત્સંગ હોલની આગળથી જે વ્યૂ આવે છે કેવો બતાય છે, એ પણ હું તમને બતાવીશ। આ છે સત્સંગ હોલની આગળનો વ્યૂ। અહીંથી મંદિર દેખાય છે, સામેની સાઈડમાં રસ્તો દેખાય છે અને બાજુમાં બેસવા માટેની જગ્યા છે। અહીં નાના નાના બે બગીચા છે, એ પણ હું તમને બતાવું। તો આ છે બગીચો જે મોરના કુંડાથી ચાલુ થાય છે। કેટલા સરસ મોરના કુંડા છે, તમે જુઓ।
કેટલા સરસ વૃક્ષો વાવેલા છે આ કુંડામાં જોઈ શકાય છે. અને બગીચો પણ કેટલો સરસ બનાવેલો છે, નાનો છે પણ કેટલો સરસ બનાવેલો છે જોઈ શકાય છે. મંદિરની અને સત્સંગ હોલની એકદમ બાજુમાં જ આ બગીચો આવેલો છે. અને એક બગીચો થોડો દૂર છે, એટલે છે આશ્રમની અંદર જ પણ થોડો પેલી સાઈડમાં છે. તો ચાલો જઈએ એ બગીચા તરફ. એ બગીચા તરફ જતા પહેલા આશ્રમના નિયમો જોઈ લ્યો. આ છે સ્વામી શ્રી નિર્દોષાનંદ પ્રકાશન મંદિર, એટલે કે આશ્રમના કોઈ પણ પ્રકારના પુસ્તકો અને માળાઓ અહીંથી મળી શકે છે. અત્યારે આશ્રમની અંદર આ ચબૂતરો પણ આવેલો છે. આ ચબૂતરામાં ઉપરથી પાણી નીચે આવે છે અને વચ્ચે એક ભંડાર રૂમ છે, ત્યાં કબૂતર માટે ચણ રાખવામાં આવે છે. અને નીચે જે દેખાય છે ત્યાં પાણીનો ટાંકો છે, એમાંથીને પાણી આવે છે. લોકો અહીં હાથ પગ ધોવે છે. પેલું કે એક બગીચો થોડો દૂર છે, એ બગીચો અહીં નજીક આવી ગયેલો છે. તો એ બગીચો પણ હું તમને બતાવું. મિત્રો, આ એ જ બગીચો છે, જુઓ તમે, જે ભોળાનાથના ભવ્ય મંદિરની એકદમ સામેની સાઈડમાં આવે છે. આ છે મારા ગુરુનું મંદિર અને આ છે ભોળાનાથનું ભવ્ય શિખરબર મંદિર. અહીં છે